હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં। આપણે કંઈક આગળ કૃષિ વિસ્તરણ એટલે કે એગ્રીકલ્ચરલ એક્સટેન્શન વિશે જોઈતા હતા, જેની શ્રેણી હવે આપણે સંપૂર્ણ રીતે સમાપ્ત કરેલ છે। તેની જ સાથે આપણે કીટ વિજ્ઞાન એટલે કે એન્ટોમોલોજીની શ્રેણી પણ આપણે અગાઉ જોઈ ગયા છીએ। જો તે બે શ્રેણી ના જોઈ હોય તો સૌપ્રથમ તે જોઈ આવજો, કેમ કે તે જે ગ્રામ સેવકનો જે સિલેબસ છે તેના પ્રમાણે જ આપણે લેક્ચર આપણી ચેનલમાં મૂકેલા છે। આજે આપણે એક નવી સિરીઝ એટલે કે એક નવા વિષયની સિરીઝ શરૂઆત કરવાના છીએ, જે છે એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ, જેને આપણે કૃષિ ઇજનેરી કહીએ છીએ। આ કૃષિ ઇજનેરીના લેક્ચર પણ આપણે જે ગ્રામ સેવકનો જે સિલેબસ છે એના ટોપિક પ્રમાણે જ રહેશે, જેમાં એક ટોપિક આપેલો છે જમીન અને પાણી સંરક્ષણ, જેને આપણે સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન કહીએ છીએ। તો આપણો કૃષિ ઇજનેરીનો પહેલો જ જે લેક્ચર છે તે રહેશે જમીન અને પાણી સંરક્ષણ વિશે। ટૂંકમાં તમને કહી દઉં કે જમીન અને પાણી સંરક્ષણ એટલે શું, કે જમીન અને પાણીનો આપણે રક્ષણ કરવું, બરોબર છે, જેનાથી છે જમીન વધારેમાં વધારે એનું ધોવાણ ના થાય, પાણી છે એનો વધારેમાં વધારે બગાડ ના થાય, તેના માટે આપણે તેનું સંરક્ષણ કરવું જોઈએ, તેને આપણે કન્ઝર્વ કરવું જોઈએ। તો આપણે આ જ લેક્ચરમાં પહેલા જોઈશું જમીનનું ધોવાણ, જેને આપણે સોઇલ ઇરોઝન કહીએ છીએ। બધા પૂરતા તમને બધાને ખબર જ હશે કે જમીનનું ધોવાણ એટલે શું થાય, છતાં પણ તમને ટૂંકમાં કહી દઉં કે જમીન છે એ જમીનના જે કણો છે તે પાણી દ્વારા અથવા તો પવન દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ। ભારતમાં જમીનના ધોવાણ માટે જવાબદાર મુખ્ય પરિબળો કે આપણે મુખ્ય કારણો કઈ તો ક્યાં છે, તો એમાં પહેલું છે અતિશય જંગલોનો નાશ એટલે કે ડિફોરેસ્ટેશન, અતિશય ચરાઈ એટલે કે આપણે જે પ્રાણીઓને વધુમાં વધુ આપણે એને ચરવા મોકલીએ છીએ તે, તેમજ ખેતીની ક્ષતિપૂર્વ પદ્ધતિઓ, જેમ કે આપણા જે ખેડૂતો છે એના ખેતરમાં વધારેમાં વધારે ખેડાણ કરે, જેટલી જરૂરી છે બિનજરૂરી ખેડાણ કરે, તેના કારણે પણ તેના જમીન છે શું થશે કે ખૂબ જ પોચી થઈ જશે, અને તેમજ તેના જે કણો છે ખૂબ જ નાના થઈ જશે, જેનાથી શું થશે કે જમીન છે જે ખેતર છે તેમાં પાણી કે પવન દ્વારા એ ખેતરમાં જે જમીન રહેલી છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જશે, બરોબર છે। તો જેટલું વધુમાં વધુ ખેડાણ, જે બિનજરૂરી ખેડાણ છે એ ખેડૂતો કરે છે, જેના કારણે પણ જમીનનું ધોવાણ થાય છે। હવે થોડાક જમીનના ધોવાણના ફેક્ટ વિશે આપણે જાણીએ કે ભાઈ જે નક્કી જ છે, બરોબર। તેમાં પહેલું છે ફાધર ઓફ સોઇલ કન્ઝર્વેશન એટલે કે જમીન સંરક્ષણના પિતા કોને કહેવામાં આવે છે, એવો MCQ તમને પૂછાય તો યાદ રાખજો H.H. બેનેટ, બરોબર। H.H. બેનેટને જમીન સંરક્ષણના પિતા એટલે કે ફાધર ઓફ સોઇલ કન્ઝર્વેશન કહેવામાં આવે છે, કેમ કે આ H.H. બેનેટ જે વૈજ્ઞાનિક છે તેને આપણા સોઇલના જે જમીનનું જે ધોવાણ છે તેને અટકાવવા માટે ઘણા બધી પ્રક્રિયાઓ એને આપી હતી, અને એના ઉપર એને વધારેમાં વધારે રિસર્ચ કરેલું હતું, તેથી તેને જમીન સંરક્ષણના પિતા કહેવામાં આવે છે। હવે તમને એવો MCQ પણ પૂછી શકાય છે કે જમીનના ધોવાણને વૈજ્ઞાનિક રીતે સૌપ્રથમ કોને આનો અભ્યાસ કર્યો હતો, બરોબર છે, તો યાદ રાખજો વોલ્ની નામના વૈજ્ઞાનિકે, બરોબર। કન્ઝર્વેશન આપણે જે જમીનના સંરક્ષણના પિતા છે, બરોબર, એ આપણે કોને કહીએ છીએ, H.H. બેનેટને। પણ આ જે જમીનનું ધોવાણ થાય છે કે ભાઈ જમીનનું ધોવાણ થવું એક પ્રક્રિયા છે, એવો અભ્યાસ છે, એ કોને પહેલી વાર કર્યો હતો, તો વોલ્ની નામના વૈજ્ઞાનિકે કર્યો હતો, કે વોલ્નીએ એવું કહ્યું હતું કે એને એવું શોધ્યું હતું ને એનો અભ્યાસ કર્યો હતો કે કોઈ જમીનનું જે કણ છે, બરાબર, જમીનના જે કણો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જેને જમીનનું ધોવાણ એટલે કે સોઇલ ઇરોઝન કહેવામાં આવે છે। ત્યાર પછી છે ભારતમાં જમીન ધોવાણ એટલે કે સોઇલ ઇરોઝનની માન્ય મર્યાદા છે 11.2 ટન હેક્ટર પર વર્ષ અથવા તો 5 ટન પર એકર પર વર્ષ, બરોબર। આ આંકડો શું છે કે ભારતમાં એક નક્કી કરેલો આંકડો છે, બરોબર, વૈજ્ઞાનિકો દ્વારા નક્કી કરેલો આંકડો છે કે આપણા જે ભારત છે તેમાં 11.2 ટન પર હેક્ટર પર વર્ષ આટલું આપણું જમીનનું ધોવાણ થાય છે, અને થવું જોઈએ, મતલબ કે આપણે એવું તો નથી કે આપણે જમીનનું ધોવાણ નહીં જ થાય, જમીનનું ધોવાણ આપણા ભારતમાં થવાનું જ છે। તો
કેટલું મિનિમમ આટલું આપણે 11.2 ટન પર હેક્ટર પર વર્ષ આપણે જમીનનું ધોવાણ જો આપણા ભારતમાં થાય તો આપણા ભારતને કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી. પણ અત્યારે આપણે હકીકતમાં સરેરાશ વાર્ષિક જમીનનું ધોવાણ કેટલું છે? 16.35 ટન પર હેક્ટર પર વર્ષ. બરોબર છે. કેટલું હોવું જોઈએ? 11.2 ટન પર હેક્ટર પર વર્ષ હોવું જોઈએ, જેની જગ્યાએ અત્યારે કેટલું છે આપણું સરેરાશ વાર્ષિક જમીન ધોવાણ? 16.35 ટન પર હેક્ટર પર વર્ષ. શું કામ આટલું બધું વધારે છે? તો આપણે જે ડિફોરેસ્ટેશન એટલે કે જંગલોનો નાશ કરીએ છીએ, તેમજ વધારેમાં વધારે આપણે ખેતીમાં બિનજરૂરી ઇમ્પ્લિમેન્ટનો ઉપયોગ કરીને આપણે ઊંડામાં ઊંડી ખેડાણ કરતા રહીએ છીએ, જેના કારણે જમીનનો ધોવાણનો દર છે ખૂબ જ વધી ગયો છે આપણા ભારતમાં. તો આ આંકડો પણ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ હોવો કેટલો જોઈએ? 11.2 ટન પર હેક્ટર પર વર્ષ છે એ સામાન્ય ગણાય છે ભારતમાં, જ્યારે અત્યારે આપણે કેટલો છે? 16.35 ટન પર હેક્ટર પર વર્ષ છે એ અત્યારે આપણે જમીનનો ધોવાણનો દર ભારતમાં છે. હવે આપણે જમીન ધોવાણ વિશે તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ એક કણ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તેને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. પણ આ જમીનના ધોવાણના 3 સ્ટેપ્સ છે, એટલે કે 3 તબક્કામાં છે આ પ્રક્રિયા થતી હોય છે. તો એ 3 તબક્કા, એ 3 સ્ટેપ્સ છે એ પણ તમને યાદ હોવા જોઈએ. બહુ સરળ છે, એમાં કોઈ એટલું બધું કાંઈ છે નહીં. બરોબર, બહુ સરળ છે. જેમાં પહેલું છે ડિટેચમેન્ટ, એટલે કે છૂટા પડવું, જેને તમે ગુજરાતીમાં વિચ્છેદન પણ કહો છો. એટલે અહીં તમે જો ફોટામાં જોવો છો કે આ જમીન છે, બરોબર, અહીં જમીન આપેલી છે જેમાંથી એક કણ છે એ આ જમીન પરથી એક છૂટો પડ્યો છે. બરોબર છે. કોઈ ખડક છે, આપણામાં ખડકમાં બતાવેલી છે, ખડક છે એમાંથી એક કટકો છે ખડકમાંથી છૂટો પડ્યો છે, જેને આપણે ડિટેચમેન્ટ કહીએ, બરોબર, વિચ્છેદન કહીએ છીએ. ત્યાર પછી જે સ્થાનાંતરણ એટલે કે પરિવહન. હવે આપણે કોઈ કટકો છે એ બરોબર, આપણે અહીં તમને આપણે ઉદાહરણમાં કહીએ કે એક ખડક છે એમાંથી એક કટકો છે છૂટો પડ્યો, તો હવે છૂટો પડેલો કટકો છે નીચે પડવાનો છે. તો નીચે પડીને પાણી સાથે કા પવન સાથે એ ક્યાં એક જગ્યાથી બીજી જગ્યાએ જશે. તો અહીં જો આ કેટલા બધા કણો છે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે, તો તેને શું કહેવાય? સ્થાનાંતરણ, ટ્રાન્સપોર્ટેશન અથવા તો પરિવહન આપણે એને કહેતા હોઈએ છીએ. હવે આ કઈ શું આપણે નદી છે જે ઠેક સુધી તો કઈ જવાની નથી. કોઈક જગ્યાએ તો આ જે ખડકનો જે કણો છે એ ક્યાંક અટકી જવાના છે, બરાબર, અટકીને ક્યાંક પડી રહેવાના છે. જે જગ્યાએ પડી રહીએ તેને આપણે ડિપોઝિશન એટલે કે નિક્ષેપણ થયેલું કહીએ છીએ. બરાબર, ત્યાં શું થાય? જમા થાય. ઘણા બધા કણો છે અહીં પાણી સાથે ભેગા થઈને અહીં આવીને જમા થતા હોય તો તેને શું કહેવાય? નિક્ષેપણ, ડિપોઝિશન આપણે એને કહેતા હોઈએ છીએ. તો યાદ રાખજો, જમીનના ધોવાણના કેટલા સ્ટેપ્સ છે? 3. ક્યાં? પહેલું છે કે જમીનના જે કણો છે કે કોઈ ખડકના, કોઈ આપણે મોટો ખડક છે એમાંથી કોઈ કણો છે એ છૂટો પડે, તેનું પહેલું સ્ટેપ છે જેને આપણે ડિટેચમેન્ટ કહીએ છીએ. હવે છૂટું પડેલું છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે, તેને આપણે સ્થાનાંતરણ એટલે કે ટ્રાન્સપોર્ટેશન કહીએ છીએ. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું તો હવે ક્યાંક તો અટકવાનું છે, તો જ્યાં અટકી જાય અને ત્યાં જમા થઈ જાય, ત્યાં ઊભું રહી જાય, તો તેને આપણે ડિપોઝિશન એટલે કે નિક્ષેપણ કહીએ છીએ. બરોબર છે. ગુજરાતીમાં પહેલું સ્ટેપ છે વિચ્છેદન, બીજું છે પરિવહન, ત્રીજું છે નિક્ષેપણ. અંગ્રેજીમાં આપણે કહીએ તો ડિટેચમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન અને ડિપોઝિશન, આ 3 સ્ટેપ છે. બરોબર છે. અને આ 3 સ્ટેપ સિવાય આપણે જમીનનું ધોવાણ છે એ થતું નથી. બરોબર છે. આમાંથી ગમે એક સ્ટેપ ના હોય તો કઈ જમીનનું ધોવાણ નહીં થાય, એ તો તમને ખબર હોવી જોઈએ. બરોબર છે. એમાં કોઈ એવું કઈ માઇન્ડમાં, મગજમાં એવું કઈ રાખવાનું નથી, કેમ કે આ 3 વસ્તુ હશે તો જ જમીનનું ધોવાણ થશે. બરોબર છે. તો યાદ રાખજો, જમીનના ધોવાણના આ 3 મુખ્ય તબક્કાઓ છે. હવે છે કે ધોવાણ છે, જે ઇરોઝન છે તેના પ્રકારો. તો 2 પ્રકાર છે આપણા ઇરોઝનના છે. પેલું છે કુદરતી ધોવાણ, જેને આપણે ભૂસ્તર શાસ્ત્રીય ધોવાણ પણ કહીએ છીએ, અથવા તો ભૂશાસ્ત્રીય ધોવાણ પણ કહીએ છીએ, અથવા તો ભૂસ્તર ધોવાણ પણ આપણે એને કહેતા હોઈએ છીએ. કેટલા નામ છે? કુદરતી ધોવાણ, ભૂસ્તર શાસ્ત્રીય ધોવાણ, અથવા તો ભૂસ્તર ધોવાણ, અથવા તો ભૂશાસ્ત્રીય ધોવાણ પણ આપણે એને કહેતા હોઈએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે નેચરલ અથવા તો જીઓલોજીકલ ઇરોઝન કહીએ છીએ. નામ ઉપરથી જ આપણે ખબર પડી જાય કે કુદરતી ધોવાણ એટલે શું, કે આમાં જમીનના જે નુકસાનનો દર છે એ કુદરતી અલ્પીકરણ એટલે કે હવામાનની પ્રક્રિયા દ્વારા જમીન બનવાના દરથી વધુ હોતો નથી, તેથી તેને બહુ નુકસાનકારક નથી. સોરી, તમને ખાલી કહી દો કે કુદરતી ધોવાણ કોને કે કુદરત દ્વારા થતું હોય તો ધોવાણ. બરોબર છે. જો આપણે વધારેમાં વધારે વરસાદ પડે જેનાથી શું થાય? પૂરની સ્થિતિ આવે છે. પૂરની સ્થિતિ આવે તો આપણા જે જમીનના કણો છે ખેતીના
ખેતરમાં જે રહેલા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વયા જાય છે, જેથી જમીનનું ધોવાણ થાય છે. તેમજ ખૂબ જ વધુમાં વધુ છે પવન આવતો હોય, બરોબર છે, જેના કારણે છે એ કોઈ ખડક છે એમાંથી ખડક ઉપર ઘસારો થાય છે અને ખડકમાંથી કણો છે છૂટા પડીને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. તે પણ આપણે કુદરતી રીતે થતું ધોવાણ છે, બરોબર છે. તમને કુદરતી ધોવાણ પૂછે તો તમને ખબર પડી જાય, પણ ભૂસ્તર શાસ્ત્રીય ધોવાણ કહેવામાં આવે, બરોબર છે, અથવા તો ભૂશાસ્ત્રીય ધોવાણ અથવા તો ભૂસ્તર ધોવાણ તમને કહેવામાં આવે તો તમને ખબર ના પડે કે આને કુદરતી ધોવાણ કહેવાય છે. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીં જે લીટી મેં વાંચી એમાં શું કહેવા માંગે છે કે અહીં જમીનના નુકસાનનો દર છે ને એ કેવો હોય, જમીન બનવાના દરથી વધુ હોતો નથી, બરોબર છે, કે જમીન જેટલી બને છે, બરોબર, આપણે ખબર છે કે જમીન બનતા કેટલા હજારો વર્ષ લાગે છે, તો જે જમીન બનવાનો જે દર છે વર્ષમાં, બરોબર છે, એના કરતા દર કેટલો આ જમીનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એટલે કે જે જમીનનું ધોવાણ છે એ કુદરતી રીતે થતું હોય એ ખૂબ જ ઓછું છે, જેથી તે વધુ નુકસાનકારક નથી. બીજું શું છે કે ઝડપી અથવા તો માનવ સર્જિત અથવા તો અસામાન્ય ધોવાણ, જેને આપણે એસિલરેટેડ, આન્થ્રોપોજેનિક અથવા તો એબનોર્મલ ઇરોઝન જેને આપણે કહીએ છીએ, તે શું છે, તે વધારેમાં વધારે નુકસાનકારક છે. શું કામ? કે તેમાં જમીનનો જે જમીન બનવાનો જે દર છે, બરોબર છે, આપણે વર્ષમાં જેટલી જમીન બનવી જોઈએ એના કરતાં છે આપણે તેનું જમીનને નુકસાન છે ને વધારેમાં વધારે કરીએ છીએ, જેથી જમીનનું ધોવાણ છે એ ખૂબ જ વધી જાય છે, તેથી આ વધુમાં વધુ નુકસાનકારક છે, બરોબર છે. હવે આપણે એમ થાય કે ઝડપી માનવ સર્જિત અસામાન્ય ધોવાણ છે એ કોના દ્વારા થાય? તો માનવ દ્વારા કઈ રીતના થાય? તો માનવ દ્વારા આપણે ખબર જ છે કે વધારે જંગલો કાપીએ છીએ, બરોબર, તો જંગલો કાપવાથી શું થશે કે જંગલો કાપવાથી આ વધારેમાં વધારે જે જમીન છે એ છૂટી પડી જશે. હવે છૂટી પડી જાય અને પાણી છે એના ઉપર આવે, બરોબર છે, તો તેનાથી શું થાય? જમીનનું ધોવાણ થાય છે. આપણે અત્યારે ખબર છે કે વધારેમાં વધારે ખેતરમાં આપણે પાણી છે એ ક્યારા નાખીને પાણી પાતા હોય છે, બરાબર, છૂટક જે પાણી ફ્લડિંગ દ્વારા પાણી આપણે પાતા હોય છે આપણા ખેતરમાં, તો એમાં પણ આપણે જે જમીનના કણો છે એ ખૂબ જ વધારેમાં વધારે છે તેનું ધોવાણ છે એ પાણી દ્વારા થાય છે. આપણે એટલે જ ડ્રીપ ઇરિગેશન છે, સ્પ્રિંકલ ઇરિગેશન છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનો એના માટે પણ કહીએ છીએ, જેનાથી પાણીનું પણ સંરક્ષણ થાય અને સાથે સાથે આપણે જમીનનું પણ આપણે સંરક્ષણ કરી શકીએ. તો ધોવાણના તમને પ્રકાર પૂછે તો યાદ રાખજો, બે પ્રકાર છે. પેલું છે કુદરતી ધોવાણ અને બીજું છે માનવ સર્જિત ધોવાણ. માનવ સર્જિત ધોવાણ છે ઝડપી હોય છે, જ્યારે કુદરતી ધોવાણ છે એ ધીમું હોય છે, એટલે ધીમું હોવાથી તે નુકસાનકારક નથી, ઓલું ઝડપી છે એનાથી નુકસાનકારક વધુ છે. તેમજ કુદરતી ધોવાણને ભૂસ્તર શાસ્ત્રીય ધોવાણ અથવા તો ભૂશાસ્ત્રીય ધોવાણ પણ કહેતા હોઈએ છીએ, જ્યારે માનવ સર્જિત ધોવાણ છે તેને આપણે અસામાન્ય ધોવાણ એટલે કે એબનોર્મલ ધોવાણ પણ આપણે એને કહીએ છીએ. ત્યાર પછી છે જમીન ધોવાણના પ્રકારો, બરોબર. ઓલા જે બે પ્રકાર છે કોના દ્વારા? આપણે માનવ દ્વારા એ દ્વારા થતું હતું. હવે જે ધોવાણ છે, બરોબર, એ ક્યાંક પરિબળ દ્વારા થતું હોય એના દ્વારા એના આપણા પ્રકાર જોવાના છે. જેમાં પહેલું છે પાણી દ્વારા થતું ધોવાણ, બરોબર. આની કોઈ વ્યાખ્યા છે તમને કઈ સમજાવવાની નથી. પાણી દ્વારા ધોવાણ એટલે શું? કે પાણી દ્વારા જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો તેને પાણીથી થતું ધોવાણ કહેવામાં આવે છે. આ પાણીથી થતું ધોવાણમાં પણ આપણે 4 પ્રકાર જોવાના છીએ, બરોબર. તમને ખબર જ છે કે એમાં 4 પ્રકારના ધોવાણ છે એ પાણી દ્વારા થતા હોય છે, બરોબર. હકીકતમાં તો 5 છે, પણ મુખ્ય આપણે 4 ગણતા હોઈએ છીએ. જેમાં પહેલું છે સ્પ્લેશ ઇરોઝન, જેને આપણે વરસાદના ટીપાનું ધોવાણ પણ કહેતા હોય છે, રેનડ્રોપ ધોવાણ અથવા તો સ્પ્લેશ જેને ધોવાણ આપણે કહીએ છીએ. સ્પ્લેશ ધોવાણ એટલે શું? કે આ છે ને આપણા પ્રાણી દ્વારા થતા ધોવાણનો પ્રારંભિક તબક્કો છે. જ્યાં શું થશે કે અહીં તમે જોશો કે વરસાદ અહીં પડે છે, જેમાં એક વરસાદનું ટીપું છે અહીં પડ્યું એટલે જમીન ઉપર પડ્યું, તો તમે અહીં જોવો છો કે અહીં તમને નાના નાના કણો છે એ ઉડતા તમને જોવા મળે છે. તો આ જ્યાં પાણીનું ટીપું છે જમીન પર પડે ત્યારે આ જમીનમાં જે કણો રહેલા છે તે પહેલા શું થશે? આપણે પહેલા સ્ટેપમાં જોયું તો શું થશે કે ડિટેચમેન્ટ એટલે કે છૂટા પડવું. તો અહીંથી જમીનના કણો છે પહેલા છૂટા પડશે, પછી છે ટ્રાન્સપોર્ટેશન એટલે કે આ તમે હવામાં જે જોવો છો તે શું કરશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને અહીં પાછા છે એ જમીન ઉપર બેસી જશે, જેને આપણે ડિપોઝિશન કહીએ છીએ, બરોબર છે. તો આ 3 સ્ટેપ અહીં ફોલો થયા છે. આ જે ઇરોઝન છે તેને સ્પ્લેશ ઇરોઝન કહીએ છીએ, કે ભાઈ વરસાદના પાણીનું ટીપું છે એ પડે અને એમાંથી જમીનના કણો એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તો તેને સ્પ્લેશ ઇરોઝન એટલે કે રેન ડ્રોપ ઇરોઝન તેને આપણે કહેતા હોઈએ છીએ.
જે પાણી દ્વારા થતું જે ધોવાણ છે તેનો પ્રારંભિક તબક્કો છે, બરોબર. વરસાદ દ્વારા જે આપણે વરસાદનું ટીપું પડે, બરોબર. આપણે એને ઘણીવાર તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે તમે હવે ઓબ્ઝર્વ ના કર્યું હોય, તમે એને ના જોયું હોય તો હવે છે ને શું કરજો કે જ્યાં પેલો વરસાદ આવે, બરોબર, ખૂબ જ ઓછો વરસાદ આવે ત્યાં તમને આ જોવા મળશે. બહુ ઓછો વરસાદ આવે ત્યારે જો એકને એક જગ્યાએ જો તમે પાણીના ટીપા તમે પડતા જોવા મળે તો તમને આ જોવા મળે. અને એવું પણ ન કરવું હોય તો શું કરવાનું કે ભાઈ કોઈ જગ્યાએ આપણે ટીપે ટીપે નીચે જમીન ઉપર ટીપા એક સાથે પડવા જોઈએ, બરોબર છે. આ એક ટીપું અહીં પડ્યું, પાછું ટીપું ત્યાં એની જગ્યાએ પડે તો તમે જોશો કે ત્યાં છે ને ખાડો થઈ જશે, બરોબર છે. ખાડામાં તમે જોશો તો અહીં ઢોળો તમને જોવા મળશે આજુબાજુ, અને અહીં છે તમને ખાડો જોવા મળશે. તો તે છે ને ધોવાણ કહેવાય, બરોબર છે. યાદ રાખજો, તેને જ આપણે ધોવાણ કહીએ છીએ, અને એ છે પાણી દ્વારા થતો પહેલો તબક્કો જેને આપણે સ્પ્લેશ ઇરોઝન કરતા હોઈએ છીએ, બરોબર. આ કોઈ નુકસાનકારક એટલું બધું નથી, પણ આના ઉપર આપણે ધ્યાન રાખીને આપણે છે એનું થોડુંક આપણે કહે ને કે એનું સોલ્યુશન છે કરતું રહેવું જોઈએ, બરોબર. એનું સોલ્યુશન ના કરે તો તે એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે. તો સ્પ્લેશ ઇરોઝનમાંથી જશે તે ક્યાં? સીટ ઇરોઝનમાં. તો સીટ ઇરોઝન કોને કહેવાય? પડ ધોવાણ કોને કહેવાય? યાદ રાખજો કે જમીનની સપાટી પરથી જમીનનું એક પાતળું સમાન પડ દૂર થવાને પડ ધોવાણ કહેવામાં આવે છે, બરોબર. અહીં તમે જુઓ કે આ એક આખું ખેતર છે, બરોબર છે. હવે ખૂબ જ વરસાદ પડે, આપણે ખબર છે ખૂબ જ વરસાદ પડે એટલે અહીં પાણી છે ખૂબ જ વધી જવાનું છે. હવે આ પાણી શું કરશે કે આ ઉપરના જે, હવે તમને કેમ કીધું કે આપણે વધારેમાં વધારે ટીલેજ ના કરવું જોઈએ. જો હવે વધારેમાં વધારે ટીલેજ તમે કર્યું હોય, વધારેમાં વધારે તમે ખેડાણ છે તમારા ખેતીમાં કર્યું હોય તો તમને ખબર છે કે તમારી જમીન છે કેવી થઈ જાય, આપણે ખુલ્લી થઈ જાય અને પોચી થઈ જાય છે. અહીં તમને વધારેમાં વધારે જે આપણે માટીના કણો છે એ છૂટા પડેલા તમને જોવા મળશે. તો વધારે વરસાદ થશે તો શું થશે કે એ જે કણો છે એ આ પાણી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. અહીં તમે જુઓ છો કે આ પાણી છે એ શું કરે છે, અહીંથી એ જમીન છે એ, બરોબર છે, એ આખો એનો વિસ્તાર છે એ અહીંથી બીજા જગ્યાએ છે એ જમીનનું છે એ ટ્રાન્સપોર્ટેશન કરી દેશે. હવે આપણે એમ થાય તો આ આપણા માટે નુકસાનકારક કઈ રીતના? તો તમને ખબર હોય તો આ જે આપણે જમીનનો ઉપલો ભાગ છે ને એ વધારેમાં વધારે ફળદ્રુપ હોય છે, બરોબર છે. જેમાં તમે કાપ પણ નાખેલો હોય, ખાતર પણ એમાં આપણે નાખેલું હોય, બરાબર, છાણિયું ખાતર તમે નાખેલું હોય, કાપ પણ એમાં નાખેલો હોય, અને આ જે જમીન છે એમાં તમે આપણે પાક વાવતા હોય તો આ વધારેમાં વધારે ફળદ્રુપ જમીન કહેવાય. તો હવે આ ફળદ્રુપ જમીન જે માથેની છે હવે એ જ આપણા ખેતરમાંથી નીકળી જાય, બરોબર છે, ધોવાણના કારણે નીકળી જાય તો આપણા ખેતરને અને આપણા ખેડૂતોને નુકસાન થવાનું છે. તેના માટે જ આપણે આ સીટ ઇરોઝન છે તેને અટકાવવા માટે આપણે પગલાં લેવા જોઈએ કે આના પરિણામે ફળદ્રુપ ઉપલી જમીન ધોવાઈને ગંદા પાણી તરીકે વહી જાય છે, જે ઘણીવાર ખેડૂતો દ્વારા અજાણ રહે છે. તેથી જ પડ ધોવાણ છે એ ખેડૂતોનું મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. આ ઇરોઝનને છે ને આપણા જે ખેડૂતો છે, આપણે પણ ખેડૂત જ છીએ, બરોબર. આપણે એને કોઈ પણ પ્રકારે કહીને કે જોઈતા નથી, બરોબર છે. આપણે એને કંઈ વધારેમાં વધારે ગણતા નથી, જેથી શું થાય છે કે આ ધોવાણ થાય છે અને આપણે નુકસાન પણ થાય છે, બરોબર, પણ આપણે એના માટે કોઈ પણ પગલાં લેતા નથી. તેથી આપણે એના જ્યાં પડ ધોવાણ છે તેને ખેડૂતોનું મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. કેમ કે સારામાં સારી જે જમીન ઉપરના ભાગમાં જે હોય છે એ જમીનનું તો શું થઈ જાય છે, ધોવાણ થઈ જાય છે. તો હવે જે નીચે વચેલી જે જમીન છે એમાં એટલા બધા જે ઓર્ગેનિક મેટર છે, ઓર્ગેનિક કાર્બન છે કે જેટલા આપણે જરૂરી છે આપણા પાકોને જે તત્વો છે એ બધા તત્વો શું થઈ ગયા હોય, જમીન સાથે છે એ વહી ગયા હોય છે, જેથી આપણે છે વધારેમાં વધારે જે ઉત્પાદન જે મળવું જોઈએ એ મળતું નથી. તો આપણે આ પડ ધોવાણ છે, બરોબર છે, એના માટે આપણે કયા પગલાં લેવા જોઈએ કે આપણે વધારેમાં વધારે ઊંડી ખેડ ના કરવી જોઈએ, બરોબર છે. આપણે સેઢા પાડા છે એ બહુ મજબૂત કરવા જોઈએ. આપણે જમીન છે એમાં આપણે જે પાક છે એ સરખાએ વાવેલો હોવો જોઈએ, જેથી આપણે જમીનનું ધોવાણ છે, પડ ઇરોઝન છે તે ના થાય એના માટે આપણે પગલાં લઈ શકીએ. આના કરતાં જે આપણે સીટ ઇરોઝન જો આપણે જોવા મળે ત્યારે જ આપણે સ્પ્લેશ ઇરોઝન છે એ જોવા મળે ત્યારે જ આપણે એના પગલાં થોડા ઘણા લઈ લેવા જોઈએ. હવે તમે સીટ ઇરોઝન ઉપર જો તમે ધ્યાન નથી આપ્યું તો પછી તે આગળનો તબક્કો છે જમીન ધોવાણના જે પાણી દ્વારા થતો ધોવાણનો તબક્કો છે તે છે રીલ ઇરોઝન, જેને આપણે રીલ ધોવાણ અથવા તો આંગળી આકારનું ધોવાણ પણ આપણે એને કહીએ છીએ. આમાં શું થાય કે આપણું જે જમીન છે, બરોબર, હવે એમાં પડ ધોવાણ થઈ ગયું તો પછી શું થાય કે પછી છે વધારેમાં વધારે હવે આપણે ખબર છે હવે નીચેની જમીન છે કેવી થઈ જશે,
કડક થઈ જશે. તો હવે જ્યારે વરસાદ પડશે ત્યારે શું થાય કે ત્યારે છે ને આજે આમ નાલી તમે જ્યાં જોવા મળો નાની નાની જે રીલ બરોબર એવી છે, એવા પ્રકારની રીલ છે, એ આંગળી આકારનું ધોવાણ છે તમને તમારા ખેતરમાં જોવા મળશે. આવી રીલું છે તમને જોવા મળશે, જેમાં શું થાય કે પાણી ખૂબ જ પડેલું હોય બરોબર છે. તો અહીં જે ખાડો થોડો ગમતો થઈ જાય એમાં પાણી ભરાય અને પાણી છે એ ટ્રાન્સપોર્ટેશન એ જમીનનું ટ્રાન્સપોર્ટ આમાં આ રીતના કરતું જાય, જેથી અહીં તમે છે આ નાલિયું છે તમે આવી રીતના તમને તમારા ખેતરમાં જોવા મળે. આ જે નાલિયું તમને જોવા મળે તે કયું ધોવાણનું તબક્કો છે તે રીલ ઇરોઝન એટલે કે આંગળી આકારનું ધોવાણ આપણે એને કહેતા હોઈએ છીએ. કે જેમ પળ ધોવાણ ચાલુ રહે છે તેમ પાણીમાં કેન્દ્રિત પ્રવાહને કારણે જમીનની સપાટી પર નાની અને છીછરી નહેરો એટલે કે કાપાઓ બને છે, જેને આપણે રીલ્સ કહેવામાં આવે છે બરોબર. જે આપણે રીલ્સ સ્ક્રોલ કરીએ છીએ તેને આ રીલ્સ બરોબર, જેને આપણે રીલ ધોવાણ કહીએ છીએ. રીલ ધોવાણ ત્યારે જ શરૂ થાય જ્યારે વહેતું પાણી છે એનો જે સ્પીડ છે એ 0.3 થી 0.7 mm/સેકન્ડ કરતાં વધી જાય બરોબર. આ ખાસ યાદ રાખજો, રીલ ધોવાણ ત્યારે જ શરૂ થાય છે જ્યારે વહેતું પાણીની જે ઝડપ છે 0.3 થી 0.7 mm/સેકન્ડ કરતાં વધી જાય. ચેનલાઇઝેશન માર્ગ બનાવો એટલે રીલ ધોવાણથી શરૂ થાય છે. તેને સામાન્ય ખેડાણથી કામગીરી દ્વારા સુધારી શકાય છે, તેમજ તેને પળ ધોવાણ અને કોતરોના ધોવાણ વચ્ચેનો સંક્રમણ તબક્કો ગણી શકાય છે બરોબર. પળ ધોવાણ એટલે કે સીટ ઇરોઝન એટલે કોતરો ધોવાણ એટલે કે ગલી ઇરોઝન વચ્ચેનો સંક્રમણ તબક્કો એટલે કે વચ્ચેનો તબક્કો આપણે ગણી શકાય છે. આ ખાસ યાદ રાખજો કે સામાન્ય ખેડાણની કામગીરી દ્વારા આપણે આને સુધારી શકીએ છીએ બરાબર. આવી ચેનલો તમે બની ગયેલી તમારા ખેતરમાં જોવા મળે, ખુલ્લું ખેતર હોય ને તમને આવી ચેનલો જોવા મળે તો તમારે પહેલાં શું કરવાનું, ત્યાં ખેડાણ કરવાનું એટલે કે ત્યાં આપણે જે રાપ મારી દઈ બરોબર છે, સમતોલ જે જમીન કરતા હોય તેનાથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને આ જે રીલ બની ગયેલી હોય એને આપણે તોડી નાખવી જોઈએ. આપણે જે અગાઉ બે જોઈ ગયા જે સ્પ્લેશ ઇરોઝન અથવા તો સીટ ઇરોઝન છે તેને પણ આપણે ટ્રેક્ટર દ્વારા છે, આપણા ઓજારો દ્વારા છે તેનો આપણે સોલ્યુશન છે તે કરી શકીએ છીએ. હવે રીલ ઇરોઝન પછીનો જે તબક્કો છે તે ગલી ઇરોઝન છે બરોબર. તો આ ગલી ઇરોઝન છે એને આપણે ટ્રેક્ટર દ્વારા કે ખેતરના કોઈ પણ ઓજારો દ્વારા તેનો આપણે કંટ્રોલ કરી શકતા નથી. શું કામ નથી કરી શકતા તેના કારણો આપણે જોઈએ તો જ્યારે સતત ધોવાણને કારણે રીલ્સ છે તે ઊંડી અને પહોળી થાય ત્યારે તે મોટી અને ઊંડી ચેનલો બનાવે છે, જેને કોતરો અથવા તો ગલીસ કહેવાય છે બરોબર. જે અમે તમે ફોટામાં જોવો બરોબર, રીલું કેવડી આવડી નાની હતી આપણા ખેતરમાં, પણ હવે જો રીલ્સ ઉપર આપણે વધારે રીલ ઉપર આપણે રીલ્સ જોતા રહીએ બરોબર, આપણે મોબાઈલમાં રીલ્સ જોતા રહીએ અને આપણે ખેતરમાં જે રીલ બની ગઈ છે એના ઉપર ધ્યાન ન દઈ તો શું થશે, એ ગલી ઇરોઝનમાં ફેરવાઈ જશે અને ત્યાં તમે જોવો બરોબર કેટલો ભાગ છે એ જમીનનું ધોવાણ છે થઈ ગયું છે, જેમાંથી શું થાય આવી મોટી મોટી નહેરો બની જાય જેને આપણે ગલી ઇરોઝન કહેતા હોઈએ છીએ. જ્યારે રીલ્સ 0.5 મીટરની ઊંડાઈ ધરાવે બરાબર, 0.5 મીટર કરતાં વધુ ઊંડાઈ ધરાવે તો ત્યારે તેને આપણે કોતર અથવા તો ગલી કહેતા હોઈએ છીએ. આ રીલ ધોવાણનો અદ્યતન તબક્કો છે અને તેને સામાન્ય ખેડા દ્વારા સુધારી શકાતો નથી બરાબર. આવડા મોટા ખાડા થઈ ગયા હોય પછી આપણે એને ટ્રેક્ટરથી સુધારી કોઈ દિવસ શકવાના નથી. તે ધોવાણનો વધુ ધ્યાનપાત્ર સૌથી ભવ્ય પ્રક્ષેપ્ય એટલે કે મોસ્ટ સ્પેક્ચ્યુઅલ અને અન્ય સ્વરૂપો કરતાં સૌથી ગંભીર તબક્કો છે બરાબર. અહીં આપણે ફોટામાં જોઈને જ લાગે ભાઈ ખૂબ જ ગંભીર તબક્કો છે. આવું જો તમારા ખેતરમાં થઈ ગયું હોય બરોબર છે, આવડી મોટી ગલી બની જાય તો તમે એને ગમે એટલું કરો બરોબર. 0.5 મીટર કરતાં તમે વિચારો 0.5 મીટર કરતાં વધારેમાં વધારે ખાડો છે તમારા ખેતરમાં થઈ જાય તો તમે એને કઈ રીતના ભરશો. હવે બહારથી તમારે તમે કેટલી માટી લઈ આવશો ત્યારે તે એ ખાડો છે તમે બૂરી શકશો બરાબર. તો આવી ગલી તમારા ખેતરમાં બની ગઈ હોય તો તમે કોઈ પણ પ્રકારનું કાંઈ એનું સોલ્યુશન કરી શકતા નથી અને એનું સોલ્યુશન તમે કરવા જાઓ તો એના વર્ષો વહી જાય આ વસ્તુ પાછી સરખી કરતા. ત્યાર પછી જોઈએ ગલી ઇરોઝન એટલે કે કોતરમ ધોવાણના પ્રકારો બરોબર. આપણે ગલી ઇરોઝન છે ને એને પણ આપણે અલગ અલગ પ્રકારો છે, જેમાં એના આકારના આધારે છે તેમજ તેના ઊંડાઈ અને પહોળાઈના આધારે પણ આપણે એને અલગ અલગ રીતના તેના પ્રકાર પાડેલા છે. જેમાં પહેલું છે ખૂબ નાની બરોબર છે, ખૂબ નાની જેને આપણે G1 ગલી 1 કહીએ છીએ. તેનું શું હોય તેમાં યાદ રાખજો, આના જે આંકડા છે એ જ તમારે ખાસ યાદ રાખવાના છે. ઘણીવાર આ આંકડા પણ તમને પૂછી શકે છે બરોબર, કે તમે જે ગલી ઇરોઝન છે તેની ઊંડાઈ આટલી હોય, પહોળાઈ આટલી હોય બરોબર, જેનો ઢોળાવ આટલો હોય તો તેને કઈ ગલી કે કોતાર કહેવામાં આવે
છે તો તમારે એ પણ તમને ખબર હોવી જોઈએ કે એને કઈ ગલી G1 કહેવાય, G2 કહેવાય, G3 કહેવાય કે G4 કહેવાય, કે ખૂબ નાની, નાની, મધ્યમ કે ઊંડી અને સાંકડી કહેવાય. તો પહેલું છે ખૂબ નાની, જેને આપણે G1 એટલે કે ગલી 1, કોતર 1 કહીએ છીએ, જેની ઊંડાઈ કેટલી હોય? 3 મીટર સુધીની ઊંડાઈ હોય. તેની પહોળાઈ છે 18 મીટરથી ઓછી હોય, બરોબર. 18 મીટરથી કેટલી હોય? ઓછી હોય. અને જેનો ઢોળાવ છે, સાઇડ સ્લોપ છે, એ કેવો હોય? બદલતો રહેતો હોય છે, બરોબર. એ કોઈ ફિક્સ હોતો નથી. તો આમાં G1 માં ખૂબ નાની ગલી કોને કહેવામાં આવે છે? તો 3 મીટર સુધીની ઊંડાઈ હોય અને 18 મીટરથી પહોળાઈ, 18 મીટરથી ખૂબ ઓછી પહોળાઈ હોય તો તેને આપણે નાની કોતર કે ગલી કહીએ છીએ. બીજું છે નાની ગલી, બરોબર. ખૂબ નાની એટલે કે એના કરતાં પછી શું આવે? નાની, એટલે કે જેને આપણે G2 કહીએ છીએ. તેમાં શું હોય? ઊંડાઈ 3 મીટર સુધીની હોય, પણ પહોળાઈ છે કેવી હોય? 18 મીટરથી વધુ. અને એમાં સ્લોપ કેવો હોય? 8 થી 15% સ્લોપ તમને જોવા મળે છે, બરોબર છે. 3 મીટરની ઊંડાઈ, 18 મીટરની પહોળાઈ અને જેનો સ્લોપ હોય, બરોબર. આ સ્લોપ આવી રીતના આપણે આમ થતો હોય તો એ કેટલો હોય? 8 થી 15% સ્લોપ છે એ તમને જોવા મળે છે. ત્યાર પછી છે G3 એટલે કે ગલી 3, જેને આપણે મધ્યમ ગલી કહીએ છીએ. તેની ઊંડાઈ છે 3 થી 9 મીટરની હોય, પહોળાઈ છે 18 મીટર સુધીની હોય અને ઢોળાવ છે એ 8 થી 15% હોય છે. ત્યાર પછી છે ઊંડી અને સાંકડી, જે બહુ આપણે કહીને કે ભાઈ છેલ્લું સ્ટેપ આપણે ગલી ઇરોઝનનું, જે ઊંડી અને સાંકડી, જેને આપણે G4 કહીએ છીએ. તેની ઊંડાઈ છે 9 મીટર કરતાં વધારે, બરોબર. પહોળાઈ છે બદલતી રહેતી હોય, બરોબર. અને જે ઢોળાવ છે એ મોટે ભાગે સીધો અથવા તો ખડો હોય છે, બરોબર. આ રીતના આખો છે એ એની ગલી આપણે હોય છે, જે ઊંડી અને સાંકડી હોય છે. તો આ જેની ઊંડાઈ, પહોળાઈ છે તેમજ તેનો ઢોળાવ છે તમારે ખાસ યાદ રાખવાનો છે. ત્યાર પછી છે શેપના આકાર, એટલે કે આકારના આધારે છે આપણા જે કોતર છે એના ધોવાણના પ્રકારો છે. જેમાં પહેલું છે યુ આકારની ગલી, કે આ પ્રકારની ગલી છે એ તળિયા અને બાજુની દિવાલો સીધી અને સમાંતર હોય છે, જેને યુ આકારની કહેવાય, બરોબર. આ તમે અહીં જોવો છો, આ રીતના છે, આ રીતના છે અને આ રીતના છે. તો આ કે એક યુ આકાર થઈ ગયો, તો તેને યુ આકારની ગલી કહેવાય છે. ક્યાં જોવા મળે? તો આ આકાર ત્યાં બને છે જ્યાં ઉપર અને નીચેની જમીનનું સ્તર છે ને એક સરખું હોય, અથવા નીચેનું સ્તર રેતાળ હોય અને પોચું હોય, જેથી પાણી છે નીચેની માટીને ઝડપથી ધોઈ નાખી છે, બરોબર છે. અહીંયા જે બધી જમીન છે ને એક સરખી હોય, ઉપરથી લગી હેઠે સુધી, કે ભાઈ એમાં શું થાય કે એકાયદે તમે જમીનનો જે ધોવાણ છે બધું એક સાથે થતું હોય છે, જેથી યુ આકારની ગલી છે એ બનતી હોય છે. ત્યાર પછી આપણે જેમાં જ આકારના આધારે બીજો પ્રકાર છે વી આકારની ગલી, એટલે કે વી શેપ ગલી, બરોબર. તો તમે અહીં જુઓ, બરાબર. આ વી શેપની ગલી થઈ, કે આ ગલીઓ છે ઉપરથી પહોળી અને નીચે જતા સાંકડી બનતી જાય, બરોબર. ઉપર તમે જો આ પહોળી છે અને નીચે છે ખૂબ જ સાંકડી. ક્યાં જોવા મળે? તો આ પ્રકાર છે સામાન્ય રીતે પહાડી કે ઢોળાવવાળા વિસ્તારમાં જોવા મળે, જ્યાં નીચેનું સ્તર શું હોય? સખત, બરોબર. આ નીચેનું સ્તર સખત હોય, બરોબર. સખત હોય એનાથી શું થાય કે અહીં પાણી જો આમ જાય, બરોબર, તો આ જે જમીન છે તેના કણો છે એને છૂટા પાડી શકતા નથી, ડિટેચમેન્ટ એનું કરી શકતા નથી, જેથી સખત હોવાના કારણે શું થાય કે અહીં છે ઉપરની તરફ છે ધોવાણ સરળ રીતના થાય, કેમ કે ઉપરની જે જમીન છે કેવી હોય? પોચી હોય છે, બરોબર. એટલે એની ઉપરની જે જમીન છે એ પાણી દ્વારા સરળતાથી જઈ શકે, તો નીચેની જમીન છે સખત હોવાથી તે વહી શકતી નથી, એટલે આ વી શેપ આકારની ગલી બને છે. ત્યાર પછી છે સમલંબ આકારની ગલી, બરોબર, જેને આપણે ટ્રેપેઝોઇડલ અથવા તો ટ્રાયગોનલ ગલીસ આપણે એને કહેતા હોઈએ છીએ, બરોબર. એ કઈ પ્રકારની હોય? આ રીતના આમ આ જે ગલી થઈ એ સમલંબ આકારની ગલી કહેવાય. આ પ્રકારની ગલીનો આકાર નીચેની સપાટ અને ઉપર જતા ત્રાંસી દિવાલો વાળો હોય છે, બરોબર. જે ઘણીવાર ત્રિકોણ અથવા સમલંબ ચતુષ્કોણ જેવો દેખાય, બરોબર. જે અહીં તમને દેખાડ્યું એવો. કેવી રીતે બને? જ્યારે વી આકારની ગલી ખૂબ જ જૂની થાય ત્યારે તેની આજુબાજુની દિવાલો ઘસી પડવાને કારણે તળિયું પહોળું અને સપાટ થઈ જાય, અથવા જ્યારે ઉપરનું સ્તર સખત હોય અને નીચેનું સ્તર મધ્યમ હોય ત્યારે પાણી વહીને આવો મિશ્ર આકાર બનાવે છે, બરોબર. જો વી શેપ આકારની હોય, આ વી શેપ આકારની છે, સમય જતાં શું થાય કે આ જે સ્લાઇડ આ જે ઢોળ છે એ પણ ઘણીવાર શું થાય પડી જાય, તો પડી જાય એટલે શું થાય કે અહીં જે જગ્યા છે થોડીક વધતી જાય, તો આ રીતના બની જાય, બરોબર છે. તો એને શું કહેવાય? સમલંબ આકારની ગલી, બરોબર છે. યુ આકારની ગલીમાં શું આ રીતના હોય, બરોબર, એટલે એને યુ આકારની કહેવાય, બરોબર. પછી વી આકારની તમને કીધું, અને આ છે સમલંબ આકારની ગલી, બરોબર. તો ગલીના આકારના આધારે 3 પ્રકાર પડે છે. હવે છે રેવાઇન્સ, બરોબર છે.
રેવાઇન્સ આપણે જે આગળ કીધું ને કે 5 પ્રકાર પડે છે, એમાં 5મો પ્રકાર છે રેવાઇન્સ, બરોબર છે. હકીકતમાં આપણે 4 જ ગણતા હોય છે, સ્પ્લેશ ઇરોઝન, સીટ ઇરોઝન, રીલ ઇરોઝન અને ગલી ઇરોઝન, જેમાં 5મો પ્રકાર છે રેવાઇન્સ, બરોબર. એ શું છે, આપણે જે ચોથી ગલી જોઈ ને, જે G4, બરોબર છે, ખૂબ જ ઊંડી અને પોળી જે આપણે ગલી જોઈ ને, એનથી ને આગળ જે એક સ્ટેપ આવે તેને આપણે રેવાઇન્સ કહીએ છીએ, જે કોતર ધોવાનો અદ્યતન તબક્કો છે, જે નદી કિનારે ઘાટોમાં ઊંડી, પોળી અને કોતરો બનાવે છે, બરોબર છે. અહીં તમને આ ફોટો દર્શાવેલ છે ને, એ રેવાઇન્સનો ફોટો છે, બરોબર. તમે જો ખૂબ જ ઊંડી, બરોબર, આ કેટલી ઊંડી હશે, બરોબર. ફોટામાં આપણે નાની રબાવ ખૂબ જ ઊંડી હોય છે, ખૂબ જ પહોળી હોય છે, જેને આપણે રેવાઇન્સ કહીએ છીએ. ત્યાર પછી છે લેન્ડસ્લાઇડ. તે પણ એક જમીન, જે પાણી દ્વારા જમીનનું થતું ધોવાણ છે. તો તેમાં શું હોય કે જમીન તીવ્ર ઢોળાવ, કે જેનો ઢોળાવ કેટલો હોય, 20%થી વધારે હોય, એ નીચે તરફ સરકી જાય છે અને 6 મીટરથી વધુ પહોળાઈમાં ઘણીવાર ઘાટના રસ્તાઓ રોકી દે છે, બરોબર. અહીં તમે આ શું હોય કે આ જમીનનો એક ભાગ છે, બરોબર, ખૂબ જ ઢોળાવ ધરાવે છે. તો એમાં એક જમીનનો નાનો ટુકડો છે, એક જગ્યાથી બીજી જગ્યાએ વહી જાય, એક સાથે વહી જાય, બરોબર. તમે ઘણીવાર આને મૂવીઝમાં એમાં જોયું હોય તો એ શું થાય કે ઘણીવાર એ સ્લાઇડ, આપણે એને લેન્ડસ્લાઇડ કહીએ, બરોબર, કે જમીન છે એનું એક નાનકડો એક ભાગ છે એ ત્યાંથી છૂટો પડીને સીધો છે નીચે ગડગડ કરતો પડી જાય છે. તો ઘણીવાર શું હોય કે અહીં રસ્તા આવેલા હોય તો આ બધી વસ્તુ છે રસ્તામાં છે ભેગી થઈ જાય છે, બરોબર છે. તો તેને આપણે લેન્ડસ્લાઇડ કહીએ છીએ, જેને આપણે જમીન સ્ખલન પણ કહીએ છીએ. ત્યાર પછી છે સ્ટ્રીમ બેંક ઇરોઝન, એટલે કે પ્રવાહના અવરોધોને કારણે નદીના પ્રવાહો કિનારાનું ધોવાણ, બરોબર. હવે ઘણીવાર આપણે તમે જુઓ, એને આપણે અલગ રીતના સમજીએ તો આપણે અહીં નદી છે, બરોબર છે, અહીં તમારું ખેતર આવેલું છે. હવે આ નદી તો આ રીતના જો ઓછો વરસાદ હશે તો વહેવાની છે, પણ વધુમાં વધુ વરસાદ આવે અથવા તો નદીની ઉપર કોઈ પણ ડેમ હોય તેમાં જો વધારેમાં વધારે ભરાવો થાય અને ફ્લડ આવે તો શું થશે કે આ પાણી છે ખૂબ જ અહીં વહેતું થશે અને પાણીની સ્પીડ ખૂબ જ વધી જશે. તો આ પાણી છે આ રીતના છે થોડું થોડું કરીને આજે તમારા જમીનનો જે ભાગ છે એ શું કહેવાય હારે હારે પોતાની સાથે લેતો જશે અને ટ્રાન્સફર કરતો જશે, જેથી શું થાય તમારા જમીનનો કટકો છે કેવો થઈ જાય, નાનો થઈ જાય. અને અહીંથી તે આ જે છે અહીં તમને જે જોવા મળે ઇરોઝન, તેને આપણે સ્ટ્રીમ બેક ઇરોઝન એટલે કે નદી કિનારાનું ધોવાણ કહીએ છીએ. ટૂંકમાં તમે સમજી જાવ તો અહીં જે આપણે નદી છે એનો પ્રવાહ હોય અને આ રીતના પ્રવાહ જતો હોય ને અહીં જે ધોવાણ થતું છે તો તેને આપણે સ્ટ્રીમ બેક એટલે કે નદી કિનારાનું ધોવાણ કહેતા હોઈએ છીએ, બરોબર. આ પણ તમને MCQમાં પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. તો આપણે અત્યાર સુધી જે જોયું એ પાણીનું ધોવાણ જોઈ ગયું. પાણી ધોવાણમાં કેટલા પ્રકાર આપણે જોયા? 4 પ્રકાર જોઈ ગયા, બરોબર છે. પેલું છે સ્પ્લેશ ઇરોઝન, જે આપણે વરસાદના પાણીના ટીપાના કારણે થાય છે. ત્યાર પછી જે સીટ ઇરોઝન, જેમાં આપણે જમીનનું જે પડ છે, આપણે ખેતરમાં જે જમીનનું ઉપલું પડ છે એ આખું ધોવાણ થઈ જાય તેને આપણે પડ ધોવાણ અથવા તો સીટ ઇરોઝન કહીએ છીએ. હવે સીટ ઇરોઝન થઈ ગયા પછી વધારેમાં વધારે વરસાદ આપણી ખેતરમાં જોવા મળે અને તેમાંથી નાની નાની ચેનલો તમે રીલ જોવા મળે તો તેને આપણે રીલ ઇરોઝન કહેતા હોઈએ છીએ, બરોબર છે. નહેર, નાની નાની નહેરો બની જાય. હવે આ રીલ ઇરોઝનમાંથી આપણે ચોથો તબક્કામાં આવે તો એ ગલી ઇરોઝન, જે આપણે ખૂબ જ ઊંડી અને પહોળી હોય છે તેને આપણે ગલી ઇરોઝન કહીએ છીએ. અને ગલી ઇરોઝનમાં પણ આપણે 4 પ્રકાર જોઈ ગયા, ઊંડાઈના અને પહોળાઈના અને ઢોળાવના આધારે, તેમજ બીજા 3 પ્રકાર જોઈ ગયા જે એના આકારના આધારે હતા. તેની સાથે સાથે આપણે એ પણ જોયું કે રેવાઇન્સ કોને કહેવાય, કે રેવાઇન્સ શું છે કે ગલી ઇરોઝન, જે આપણે ચોથું સ્ટેપ હતું, જે ચોથી ગલી ઇરોઝનનો જે પ્રકાર હતો તેનાથી પણ વધારે જો ઊંડી થતી જાય તો તેને આપણે રેવાઇન્સ કહીએ છીએ. ત્યાર પછી લેન્ડસ્લાઇડ જોયું અને ત્યાર પછી જોયું સ્ટ્રીમ બેક એટલે કે નદી કિનારાનું ધોવાણ, જે બધા પાણીના આધારે થતા ધોવાણો હતા. હવે જે આપણે જોઈશું તે પવન દ્વારા થતા ધોવાણો છે. તો પવનની જે ક્રિયા દ્વારા થાય છે તેને આપણે પવન દ્વારા ધોવાણ કહીએ છીએ. પવન ધોવાણથી સૌથી ગંભીર નુકસાન છે જમીનની સપાટીમાં ફેરફાર તરીકે થાય છે. વધારેમાં વધારે તમને પૂછે કે પવન દ્વારા થતું ધોવાણ છે આપણા ભારતમાં વધારેમાં વધારે કયા રાજ્યમાં જોવા મળે, તો યાદ રાખજો રાજસ્થાનમાં. શું કામ? તેનું કારણ છે ત્યાં શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો વધુમાં વધુ છે, બરોબર. આપણે ખબર છે ત્યાં વરસાદ ખૂબ જ ઓછો થાય છે, તેમજ ત્યાં સૂકા પ્રદેશો છે તમને વધુ જોવા મળે છે, જેથી ત્યાં સૂકા પ્રદેશો હોય તો પાણી ઓછું હોય. હવે તો શું થાય કે જમીનના જે કણો છે તે હવા દ્વારા છે ઉડી શકે છે. પવનનું ધોવાણ ઉપરની જમીનમાંથી કાપ, માટી અને સેન્દ્રીય પદાર્થોને દૂર કરે છે, જેથી જમીનમાં જાડા અને મોટા કણો બાકી રહી જાય છે, બરોબર. પાણી દ્વારા જો ધોવાણ થતું હોય તો તેમાં એને એવું કાંઈ નડતું નથી, બરોબર. નાના કણો હોય, મોટા કણો હોય, બધા એક સાથે લઈ જશે. પણ પવન દ્વારા થશે તો શું થશે કે જેમ નાના કણો હશે એમ છે એ પવન દ્વારા છે એ ઉડી જશે અને
વધારેમાં વધારે તેનું ધોવાણ, જમીનનું ધોવાણ થશે. બરોબર, તો નાના જે મોટા કણો હશે, બરોબર, એક લિમિટ લગી છે, આપણે ખબર પવન છે કણોને ઉડાડી શકશે. બરોબર, પછી મોટા કદના કણો હશે તેને પવન છે તે ઉડાડી શકશે નહીં, એટલે પવન દ્વારા ધોવાણ છે એનું થશે નહીં. હવે પવન દ્વારા થતા ધોવાણના પ્રકારો જોઈએ તો તેમાં પહેલું છે સપાટીસર કણ. બરોબર, જેને આપણે સરફેસ ક્રીપ કહીએ છીએ. આમાં મોટા અને ભારે માટીના કણો, બરોબર, જેનું કદ તમારે યાદ રાખવાનું છે 0.5 થી 2 mm. બરોબર, ઘણીવાર 0.5 થી 1.5 mm પણ લખેલું હોય છે, પણ 0.5 થી 2 mm ના જે કણો છે તે પવન દ્વારા જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો તેને સરફેસ ક્રીપ એટલે કે સપાટીસર કણ કહેવામાં આવે છે. આ કઈ રીતના છે, થોડોક આમ ઢોળાવ હોય અને પવન દ્વારા આ અહીંયા માટીના કણો છે જે મોટો છે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગબડતા જાય, એટલે કે આ સપાટી પર આ રીતના આગળ વધે તો તેને આપણે સપાટીસર કણ એટલે કે સરફેસ ક્રીપ કહીએ છીએ. બરોબર, જે કુલ પવનના ધોવાણના કેટલા 5 થી 25% ફાળો છે એ સપાટીસર કણ એટલે કે સરફેસ ક્રીપ દ્વારા થાય. બરોબર, પવન દ્વારા જે ધોવાણ 100% થતું હોય એમાંથી 5 થી 25% ફાળો છે એ સરફેસ ક્રીપ દ્વારા થાય છે. ક્યાં માપના કણો 0.5 થી 2 mm જે કણો છે એ આ રીતના છે, સરફેસ ક્રીપ દ્વારા છે એનું ધોવાણ થાય. બરોબર છે, જમીનને અડેલા જ રહે. બરોબર, આ રીતના ગડગડ કરતા જતા હોય છે. ત્યાર પછી છે ઉછાળ ગતિ, જેને આપણે સોલ્ટેશન કહીએ છીએ. આમાં શું થાય કે જમીનમાં જે કણો છે એ કૂદકા મારતા જાય, આ રીતના અહીંયા પડે, વળી પછી અહીંથી આમ જાય, વળી આમ જાય. આને આપણે સોલ્ટેશન એટલે કે ઉછાળ ગતિ દ્વારા થતું ધોવાણ કહીએ છીએ. આ પવનમાં ધોવાણનો સૌથી મહત્વનો પ્રકાર છે મધ્યમ કદના એટલે કે 0.1 થી 0.5 mm કદના જે કણો છે એ ઉછાળ ગતિ એટલે કે સોલ્ટેશન દ્વારા છે એ આગળ વધતા હોય છે અને જમીનનું ધોવાણ કરતા હોઈએ છે. 100% જે પવન દ્વારા થતો જે ધોવાણ છે એમાંથી 50 થી 75% ફાળો, ખૂબ જ વધારેમાં વધારે ફાળો આ ઉછાળ ગતિ એટલે કે સોલ્ટેશન દ્વારા થતો હોય છે. બરોબર, આ રીતના જો એક કૂદકા મારતા કણો છે એ આગળ વધતા હોય છે તેને આપણે પવન દ્વારા જમીનનું ધોવાણ આ રીતના થાય છે. ત્યાર પછી છે હવામાં તરતા કણો કે જે 0.1 mm થી નાના છે. બરોબર, અહીં જો જમીનના કણો પડેલા હોય અને પવન આવે ખૂબ જ જાજો, બરોબર, તો શું થાય, આ જે નાના જે કણો છે હવામાં પ્રસરવા મળે અને પછી એ નીચે એક જગ્યાએ ક્યાં આગળ જઈને બેસી જાય. બરોબર, આ છે એમાં 3 થી 4% ફાળો છે ખાલી હવામાં તરતા કણો એટલે કે સસ્પેન્શન દ્વારા તમને જોવા મળે છે. બરોબર, અહીં તમે જો આ મોટા કણો છે જેનું માપ કેટલું હોય 0.5 થી 2 mm નું. બરોબર, અને આ ગડગડ કરતા જતા હોય તેને આપણે સરફેસ ક્રીપ એટલે કે સરકતું ધોવાણ કહીએ છીએ. ત્યાર પછી છે 1 થી 0.5 mm ના જે કણો છે તે આ રીતના કૂદકા મારતા આગળ વધે છે તેને આપણે સોલ્ટેશન કહીએ છીએ. બરોબર, અને પછી સસ્પેન્શન જે ખૂબ જ નાના હોય 0.1 થી 1 mm કરતા નાના કણો છે એ આ રીતના ઉડી જાય છે અને પછી બહુ દૂર જઈને પડતા હોય છે તો તેને આપણે સસ્પેન્શન કહીએ છીએ. તો આ પવન દ્વારા થતા ધોવાણના 3 પ્રકારો છે એ ખાસ યાદ રાખવાનો છે. તેમાંથી તમને જે કણના કદ છે એ તમને પૂછી શકે છે અને કઈ રીતના એ પ્રક્રિયા થાય છે એની વ્યાખ્યા તમને પૂછી શકે છે. તેમજ કેટલો ફાળો પવનના ધોવાણના કુલ પવનના ધોવાણના ટકાવારીમાંથી કેટલો ફાળો કયા પ્રકારનો છે એ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. ખૂબ જ સરળ છે, શાંતિથી હજી એકવાર વાંચશો તો તમને આવડી જશે. હવે જોઈશું સોઇલ કન્ઝર્વેશન મેજર એટલે કે જમીન સંરક્ષણના ઉપાયો. કયા ઉપાયો કરવાથી આપણે આ ધોવાણ છે ને તેને આપણે અટકાવી શકીએ છીએ. તો તેમાં પહેલું આવે કૃષિ વિષયક ઉપાયો એટલે કે એગ્રોનોમિક મેજર્સ. બરોબર છે, આ કેવા ખબર આપણે જોવા જઈએ ને કુદરતી બધા ઉપાયો છે. બરોબર, આ ક્યાં કરવામાં આવે તો જ્યાં ઢોળાવ, બરોબર, જે જમીનનો ઢોળાવ છે જે સ્લોપ છે એ 2% કરતા ઓછો હોય ત્યાં જ આપણે આ એગ્રોનોમિક મેજર્સ એટલે કે કૃષિ વિષયક ઉપાયો છે કરી શકતા હોય છે. ખાસ યાદ રાખજો, તમને આ MCQમાં પૂછી શકે કે જમીન સંરક્ષણના ઉપાયમાં જો આપણે કૃષિ વિષયક ઉપાયો કરવા હોય એટલે કે એગ્રોનોમિક મેજર્સ કરવા હોય તો જમીનનો ઢોળાવ છે એ કેટલો હોવો જોઈએ. તો યાદ રાખજો 2 કરતા ઓછો હોય સ્લોપ તો જ આપણે આ કૃષિ વિષયક ઉપાયો એગ્રોનોમિક મેજર્સ કરવા જોઈએ. જો 2% કરતા વધી જાય તો આપણે એને મેકેનિકલ મેજર્સ એટલે કે યાંત્રિક ઉપાયો છે આપણે એનો કરવો જોઈએ, જે આપણે આગળ
જોઈશું। તો પહેલા જોઈએ કૃષિ વિષયક ઉપાયો એટલે કે એગ્રોનોમિક મેજર્સ છે એમાં આપણે કયા કયા પ્રકારના ઉપાયો કરી શકીએ। તો તેમાં પહેલું છે કન્ટુર કલ્ટિવેશન, જેને આપણે સમોચ્ચ ખેતી કહીએ છીએ, બરોબર છે। અહીં તમે જે ફોટામાં જોયું, બરોબર, કે અહીં તમે આ રીતના પાક વાવેલા છે તો તેને આપણે કન્ટુર ક્રોપિંગ કહીએ। તમે ઢોળાવમાં કોઈ લાઈન છે, આ તમારું એક પર્વત આપણે આ નક્કી કરી લઈએ કે આ કોઈ માઉન્ટેન છે, એમાં આપણે પહેલા તો કહેવાય કન્ટુર કોને કહેવાય? તો યાદ રાખજો, આપણે છે ને જમીનથી એક કદના એક માપના આધારે એક લાઈન બનાવવામાં આવે, બરોબર। આ કાલ્પનિક લાઈન હોય, પછી જ્યાં તમે અહીંથી તમે એનો માપશો ને તો પણ નીચેથી જમીનથી એનું જે આ જે અંતર છે સેમ હશે, અહીંથી માપશો તો પણ તેનું અંતર સેમ હશે, ને અહીંથી માપશો તેનું પણ જે અંતર છે એ સરખું હશે, બરોબર। એવી એક અહીંયા કાલ્પનિક લાઈન બનાવવામાં આવે જેને આપણે કન્ટુર લાઈન કહીએ છીએ, બરોબર। એવી કન્ટુર લાઈન છે આપણે પર્વતમાં ઘણી બધી બનાવી શકીએ છીએ, બરોબર। અને આ લાઈન છે ત્યાં તમારે હવે શું કરવાનું, ત્યાં તમારે પાક વાવવા જોઈએ, બરોબર। કેવા પાક વાવવા જોઈએ? તો એવા પાક વાવવા જોઈએ જે છે જમીનનું ધોવાણ અટકાવતા હોય, જેવા કે પલ્સીસ ક્રોપ છે, કઠોળ વર્ગના જે પાકો છે એ આપણે અહીં વાવવા જોઈએ, બરોબર। અહીં તમે કઠોળ વર્ગના પાક વાવવો, જેથી શું થશે કે અહીં જો પાણી પડે, બરોબર, તો એ અહીં અટકી જાય, બરોબર છે, અટકી પણ જાય અને સાથે સાથે જે આપણે અહીં પાક વાવેલો છે તેને પાણી પણ પૂરું મળી શકે, તેમજ અહીં જમીન જો આવતી હોય તો જમીન છે અહીં અટકી જાય। તો આ રીતના આપણે સમોચ્ચ ખેતી એટલે કે કન્ટુર કલ્ટિવેશન કરીને આપણે છે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ, બરોબર। હવે કન્ટુર કલ્ટિવેશન કોને કહેવાય એ તમને ખબર પડી કે જમીનમાં એક આવી રીતના લાઈન હોય એ ત્યાં તમારે પાક વાવી દેવા જોઈએ, અહીં આનું જે અંતર છે અને આનું જે અંતર છે એ સરખું હોય છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું। ત્યાર પછી છે કવર ક્રોપિંગ એટલે કે જમીનને ધોવાણથી બચવા માટે ઝડપથી ફેલાતા પાકો, દાખલા તરીકે કઠોળ ઉગાડવા જોઈએ, બરોબર। હવે તમે જમીન છે હવે વધારે થોડોક સ્લોપ હોય, બરોબર છે, તો તેમાં તમારે શું કરવાના કે આવા જે કઠોળ વર્ગના પાકો છે, જે ચણા છે, મગ છે, અડદ છે, તેમજ આપણી જે મગફળી છે તેને પણ તમે વાવી શકો છો, જેનાથી શું થશે કે એ તમને ખબર છે કે એમાં વધારે જેનો ફેલાવો છે એ આડો થતો હોય છે, જેનાથી શું થાય કે અહીં તમને જે જમીનમાં જે વચ્ચે જગ્યા છે એ જોવા મળશે નહીં। હવે તો એના ઉપર જો વરસાદ પડે તો આપણે ખબર છે કે વરસાદ પડવાથી પહેલું ઇરોઝન થાય છે, સ્પ્લેશ ઇરોઝન। તો સ્પ્લેશ ઇરોઝન થશે નહીં, કેમ કે એ જે વરસાદ છે ક્યાં પડશે? પાંદડા ઉપર પડશે, અને પાંદડા ઉપર પડીને જો એ પાણી પાછું તમે એમ કહો એ પાણી તો નીચે પાછું જવાનું જ છે, પણ એ પાણીનું જે ગતિ છે એ ખૂબ જ ઓછી થઈ જશે। તો ગતિ એની ઓછી થઈ જાય તો એ જમીનનું ધોવાણ કરી શકશે નહીં। તેમજ આ જમીનનો જો અહીંયા પાણીનો જો ફ્લડ આવે તે પણ છે શું કરશે કે આજે અહીં વાવેલા જે આપણા પાક છે એ જમીનના જે સ્તર છે એને પણ એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકશે નહીં। તો આપણે કવર ક્રોપિંગ પણ કરવું જોઈએ। ત્યાર પછી જેમ મલ્ચિંગ એટલે કે બાષ્પીભવન અને વહેતું પાણીને ઘટાડવા માટે જમીનની સપાટીને કેન્દ્રીય અથવા તો અસેન્દ્રિય પદાર્થોથી ઢાંકવા, જેને આપણે મલ્ચિંગ એટલે જેને આચ્છાદન કહીએ છીએ, બરોબર છે। એમાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકતા હોઈએ છીએ, તેમજ આપણા પાકમાં જે વધેલો જે ભૂસો છે તેનો પણ ઉપયોગ આપણે મલ્ચિંગ તરીકે કરી શકીએ છીએ। તો મલ્ચિંગ દ્વારા પણ આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ, બરોબર। સેમ જે કવર ક્રોપિંગ જે રીતના આપણે વર્ક કરે છે તે જ રીતના આપણે મલ્ચિંગ પણ એ જ રીતના કાર્ય કરતું હોય છે। ત્યાર પછી એમાં ચોથો ટાઈપ છે અથવા તો ચોથી સમસ્યાનો ઉકેલ છે તે છે સ્ટ્રીપ ક્રોપિંગ, એટલે કે જો ધોવાણ થવા દે તેવા અને ધોવાણ અટકાવતા પાકોની વૈકલ્પિક વાવણી કરવી, બરોબર। દાખલા તરીકે મકાઈ અને ચોળા। હવે તમને એમ હોય કે ભાઈ સ્લોપ છે, બરોબર, ઢોળાવતો છે, પણ તમારે એવા પાકો વાવવા છે જે કઠોળ વર્ગના ન હોય, તો તમારે સ્ટ્રીપ ક્રોપિંગ કરવાની। કઈ રીતના? જો તમે ઢોળાવ 1 કરતાં ઓછો હોય, બરોબર, 1 કરતાં ઓછો ઢોળાવ હોય તો ત્યાં તમારે શું કરવાનું કે 5:1 ગુણોત્તર એટલે કે 5, હવે અહીં તમે દાખલા તરીકે મકાઈ અને ચોળા વાવવા છે તો 5 લાઈન છે તમારે મકાઈની કરવાની અને 1 લાઈન છે એ ચોળાની કરવાની, ક્યારે 1% કરતાં ઓછો ઢોળાવ હોય ત્યારે। હવે 1 થી 2% જો ઢોળાવ હોય તો ત્યારે શું કરવાનું? 1 લાઈન છે તમારે મકાઈની કાઢી નાખવાની, 4 લાઈન મકાઈની અને 1 લાઈન છે એ આપણા ચોળા છે, મગ છે, અડદ છે, ચણા છે, ગમે એ વાવી શકો। ત્યાર પછી જે 2 થી 3% ઢોળાવ હોય તો તમે 3:1 રેશિયો અપનાવો કે ભાઈ અહીં તમારે 3 લાઈન છે તમારે મકાઈની અને 1 લાઈન છે તમારે ચોળા કે કોઈ પણ કઠોળ વર્ગના પાકો છે તમે ઉગાડી શકો છો। તો આ સ્ટ્રીપ ક્રોપિંગ કરીને પણ તમે જમીન ધોવાણ અટકાવી શકો છો। આમાં કઈ રીતના વર્ક કરે કે તમે જો 4 લાઈન છે તમે મકાઈની વાવી તો તમને ખબર છે કે મકાઈમાંથી પાણી છે એની સરળતાથી વહી જવાનું છે, તો અહીં તમારે 1 લાઈન છે તમે કઠોળ વર્ગના પાકો વાવેલા હશે તો અહીં શું થશે? પાણી
અટકી જશે એટલે કે પાણીની જે સ્પીડ છે, જે ગતિ છે એ ધીમી થઈ જશે, બરોબર. આમાં છે મકાઈમાંથી જે પાણી વહે છે ત્યારે એની ગતિ છે ધીમી થતી નથી, પણ અહીં તમે જો કઠોળ વગનો પાક વાવેલો હશે તો તેની ગતિ છે ધીમી થઈ જશે, જેથી જમીનનું ધોવાણ છે એ અટકી જશે, તેમજ ધીમું પડી જશે. તો આ રીતના તમે સ્ટ્રીપ ક્રોપિંગ કરીને પણ જમીનનું ધોવાણ અટકાવી શકો છો. તો એગ્રોનોમિક મેઝર્સમાં આપણે જોઈ ગયા કે ક્યાં ક્યાં આવે છે. સ્ટ્રીપ ક્રોપિંગ આવે છે, કંટ્રોલ કલ્ટિવેશન આવે છે, મલ્ચિંગ આવે છે, તેમજ કવર ક્રોપિંગ છે. એ બધા એગ્રોનોમિક મેઝર્સ એટલે કે 2% કરતા સ્લોપ છે એ ઓછો ઢોળાવવું હોય તો તમે આ પ્રકારના નિર્ણય છે અથવા તો સોલ્યુશન છે તે તમે કરી શકો છો જમીનના ધોવાણને અટકાવવા માટે. હવે જમીનનું ધોવાણ છે વધતું જ જાય છે અને એનો ઢોળાવ છે 2 કરતા વધારે હોય તો તમે ક્યાં પગલાં લઈ શકો. તો તેમાં પહેલું છે કંટુર બંડિંગ, બરોબર. આમાં તમારે જે મિકેનિકલ મેજર, જે ઇજનેરી યાંત્રિક ઉપાયો છે એમાં ખાસ તમારે ઢોળાવ જ યાદ રાખવાના છે કે ભાઈ કયો પ્રકાર આપણે કયું સોલ્યુશન છે કેટલા ઢોળાવે કરી શકીએ છીએ. તો પહેલું છે કંટુર બંડિંગ. કંટુર બંડિંગ ક્યારે કરી શકીએ? જ્યારે 6% કરતા ઓછો ઢોળાવ હોય ત્યારે. સૌથી સામાન્ય રીતે ભારતમાં વપરાય છે હલકી જમીન અથવા તો ઓછા વરસાદવાળા, જે 600 mm કરતા ઓછો વરસાદ પડતો હોય ત્યાં જ, અને બરોબર 600 મિલીમીટર કરતા ઓછો વરસાદ પડતો હોય ત્યાં, તેમજ 6% કરતા ઓછો ઢોળાવ હોય ત્યાં તમે કંટુર બંડિંગ કરી શકો છો. અને આમાં એક વસ્તુ યાદ રાખવાનું છે કે એમાં 5% વિસ્તાર છે, તમે જે ટોટલ વિસ્તાર તમારો જે જગ્યાનો હોય છે, બરોબર છે, એમાંથી 5% વિસ્તાર તમે ગુમાવી દો છો. કઈ રીતના ગુમાવો છો? તો આ એક પર્વત છે, બરોબર, જે ઢોળાવ છે. કઈ રીતના? તો કંટુર બંડિંગ છે. હવે આ રીતના કોઈ સ્લોપ હોય, બરોબર, ત્યાં તમે આપણે જોયું હતું કંટુર લાઇન્સ, તો સેમ અહીં એ જ પ્રોસેસ રાખવાની છે કે આ જે લાઇન હોય છે, તમને આ જે લાઇન્સ હોય છે ત્યાં તમારે બંધ બનાવવાનો, એટલે કે તમારે ત્યાં છે ને માટીનો એક ઢોળો બનાવી દેવાનો આ રીતના, બરોબર. અહીં પાછો એક માટીનો એક ઢોળો બનાવી દેવાનો. તો શું થશે કે પાણી આવશે તો અહીંયા અટકતા આવશે, તો તેને આપણે કંટુર બંડિંગ કહીએ છીએ. ત્યાર પછી છે ગ્રેડેડ બંડિંગ, બરોબર. એક કંટુર બંડિંગનો જ એક પ્રકાર છે, પણ ગ્રેડેડ બંડિંગ ક્યારે વપરાય? તો યાદ રાખજો 6 થી 10%નો ઢોળાવ હોય ત્યારે, અને વધુ વરસાદવાળા વિસ્તારો કે જ્યાં વરસાદ છે 800 mm કરતાં વધી જાય, બરોબર, જે બારીક રચનાવાળી જમીન માટે અનુકૂળ હોય ત્યારે આપણે ગ્રેડેડ બંડિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરોબર. ગ્રેડેડ બંડિંગમાં શું હોય? આપણે આ બંધ તો આ રીતના આપણે કંટ્રોલ બંધમાં બનાવ્યા હતા એ રીતના જ બંડિંગ કરવાનું હોય છે. પણ આ જે ગ્રેડેડ બંડિંગની આગળ આ પાછળની બાજુ શું કરવાનું? એક નાલું બનાવી દેવાનું, બરાબર, ખાડો બનાવી દેવાનો, જેનાથી શું થાય કે પાણી જો આ રીતના આવે, આ રીતના હોય, અહીંયા તમે પેલા ખાડો બનાવેલો હોય તો શું થશે? પાણી આવશે તો એ પાણી પેલા ખાડામાં જશે, બરોબર. અને એ નાલું છે તમે એક જગ્યાથી તમે એનો પાણીનો નિકાલ કરી શકો છો. તેની સાથે સાથે તમે અહીંયા બંધ બનાવી દેવાનું, એટલે જે પાણી છે એનો ભરાવો ખૂબ જ વધી જાય અને પાણી છે અહીંથી નીકળી જાય, અને જેથી જમીનનું ધોવાણ છે એ અટકી જાય. તો ગ્રેડેડ બંડિંગનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી જે ઝીંક ટેરેસિંગ, જે ક્યારે વપરાય? 3 થી 10% જે સ્લોપ હોય ત્યારે. એ સામાન્ય રીતે આપનાર અને મેળવનારના વિસ્તારનો ગુણોત્તર કેટલો હોય? 2:1 હોય ત્યારે. તો આમાં શું હોય કે આ સ્લોપ છે એમાં શું કરવાનું? આટલો ભાગ છે એ મેળવનાર રાખવાનો, બરોબર, આપનાર રાખવાનો, અને આટલો ભાગ છે મેળવનાર. પછી આમાંથી થોડીક જમીન છે ને લઈને અહીં તમારે આ જમીન છે સમતલ કરી દેવાની થોડી અમથી, જેનાથી શું થાય? તો અહીં પાણી છે એ આવશે અને અહીં પાણી છે એ અટકી જશે. તો આમને આપણે ઝીંક ટેરેસિંગ કહીએ છીએ. તો યાદ રાખજો, ઝીંક ટેરેસિંગમાં તમને આપનાર અને મેળવનારનો ગુણોત્તર પૂછે તો કેટલો હોય? 2:1, બરોબર. આ સ્લોપ જ છે, બરોબર. 3 થી 10%નો સ્લોપ છે એટલો હોય. એમાં શું કરવાનું? અહીં તમે પાછો એક જગ્યાએ કહીને શું સમતલ કરી દેવાનો, વળી પાછો અહીંથી ઢોળાવો છે, વળી પાછો અહીં ભાગ સમતલ કરી દેવાનો, વળી ઢોળાવો છે, વળી સમતલ કરી દેવાનો. તો આ રીતના છે જે આપણે પ્રક્રિયા કરતા હોય તેને આપણે ઝીંક ટેરેસિંગ કહીએ છીએ. જે 3 થી 10% ઢોળાવની ટકાવારી હોય ત્યારે આપણે આને કરતા હોઈએ છીએ. ત્યાર પછી જે બેન્ચ ટેરેસિંગ, જે ક્યારે થાય છે? 16 થી 33% ઢોળાવ, બરાબર. 16 થી 33%નો ઢોળાવ જો તમને જોવા મળે ત્યારે તમે બેન્ચ ટેરેસિંગ કરો છો, કે તીવ્ર ઢોળાવવાળા પહાડી વિસ્તારો માટે સૌથી અસરકારક છે, બરાબર. બેન્ચ ટેરેસિંગ તમને સમજાવું તો કઈ રીતના હોય કે ભાઈ આ ઢોળાવ છે, હવે 16 થી 33% ઢોળાવ હોય તો તમારે પહેલા શું કરવાનું? અહીંથી એક કાપ મૂકવાનો, આટલો ભાગ તમારે કાપી લેવાનો અને એ ભાગ છે અહીંયા ચોંટાડી દેવાનો, બરાબર. આ ભાગ કાપી
આ ભાગ અહીંયા ચોંટાડી દેવાનો, એટલે આ શું થશે, આ ભાગ સમતલ થઈ જશે. એ જ પાછું કેવું કરવાનું, અહીંયા કરવાનું, આ ભાગ કાપી લેવાનો, બરોબર છે. કાપીને આ ભાગ કાપી લીધો હોય પછી આ ભાગ પાછો અહીંયા ચોંટાડી દેવાનો, એટલે આ કાપેલો ભાગ છે આ રીતના થઈ જાય, બરોબર. એટલે આ રીતના આખી રચના આપણે થશે, બરોબર, જેને આપણે બેન્ચ ટેરેસિંગ કહીએ છીએ, જે અહીંયા તમે પાક વાવી શકો છો, બરોબર, તેને આપણે બેન્ચ ટેરેસિંગ કહીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે ભાઈ કન્ટુર બંડિંગ કોને કહેવાય, ગ્રેડેડ બંડિંગ કોને કહેવાય, ઝિંક ટેરેસિંગ કહેવાય કોને કહેવાય, અને બેન્ચ ટેરેસિંગ કોને કહેવાય, અને કેટલા ઢોળાવે છે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, બરોબર છે. અને ક્યાં વરસાદ 600 mm થી ઓછો હોય તો કેવું વાપરવાનું, કન્ટુર બંડિંગ, અને 800 mm થી વરસાદ વધી જાય તો ગ્રેડેડ બંડિંગનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યાર પછી છે પરિવહન પામેલી જમીન, એટલે કે ટ્રાન્સપોર્ટેટેડ સોઇલ્સ છે, એને આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ. તો કઈ આપણે એને અલગ અલગ નામથી ઓળખીએ છીએ અને કેવું નામ છે, ક્યારે વાપરવામાં આવે છે, એના વિશે તમને ઘણીવાર પૂછાતું હોય છે. તો યાદ રાખજો કે પાણી દ્વારા અથવા તો નદીઓના પ્રવાહો દ્વારા જો જમીન છે એ બનતી હોય તો તેને આપણે એલ્યુવિયલ સોઇલ એટલે કે કાંપની જમીન કહીએ છીએ. પછી સરોવરો દ્વારા, બરોબર, જે સરોવર હોય, જે લેક્સ હોય, એના દ્વારા જો આપણે જમીન બને તો તેને આપણે લેક્સ્ટ્રાઇન સોઇલ કહેતા હોઈએ છીએ. મહાસાગરો અને સમુદ્ર દ્વારા જો સોઇલ બનતી હોય તેને આપણે મરીન સોઇલ કહીએ છીએ. પવન દ્વારા, બરોબર, જે રેતી છે, બરોબર, જે આપણે સેન્ડ છે એ ભેગી થઈને જો આપણે બનતી હોય તેને આપણે એઓલિયન સોઇલ કહેવામાં આવે છે. કાંપ દ્વારા એટલે કે લોમી સોઇલ હોય તો એને આપણે લોએસ્ટ કહીએ છીએ, કે લોએસ્ટ સોઇલ આપણે એને કહેતા હોઈએ છે. અને ગુરુત્વાકર્ષણ દ્વારા જો એના પરિવહન દ્વારા પામેલા કાંપ દ્વારા જો જમીન બનતી હોય તેને આપણે કોલુવિયમ સોઇલ કહેતા હોઈએ છીએ. ખાસ આમાં આ યાદ રાખજો, પવન દ્વારા જો રેતી દ્વારા બનતી સોઇલ હોય તો તેને આપણે એઓલિયન સોઇલ કહીએ છીએ, અને કાંપ દ્વારા જો જમીન બનતી હોય તેને આપણે લોએસ્ટ સોઇલ કહીએ છીએ, બરોબર છે. એ ખાસ તમને MCQમાં પૂછી શકે છે. તો આપણો જે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનો પહેલો લેક્ચર જે જમીન અને પાણી સંરક્ષણ છે તે અહીં પૂર્ણ થાય છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરો. તમે કોમેન્ટમાં જણાવો કે તમને આ લેક્ચર કેવો લાગ્યો છે. તમારો રિવ્યૂ હું વાંચતો હોઉં છું. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને આ શેર કરી દેજો. હજી મારી ચેનલ સાથે જોડાયા ના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. આપણે આ પહેલો ટોપિક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનો જોઈ ગયા છીએ, તેની સાથે આપણે ઘણા બીજા ટોપિક પણ આપણે આગળ જોવાના છીએ. તો આજ માટે આટલું જ. તેમજ તેની સાથે હું તમને આજે કહી દઉં કે આપણા એપ્લિકેશન જે કૃષિ ક્લબ એપ્લિકેશન છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેમાં આપણે જે મોક ટેસ્ટ તમને 11 મોક ટેસ્ટ આપવાના હતા તેમાં તમને બીજી મોક ટેસ્ટ આજે અપલોડ થઈ ગઈ છે. તો જેને હજી સુધી પરચેસ ના કરી હોય તે પરચેસ કરી આવજો. આ જે સેકન્ડ મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટમાં તમે જોશો તો તમારા જે સિલેબસ પ્રમાણે છે એ જ સિલેબસ પ્રમાણે આ મોક ટેસ્ટ બનાવેલી છે. તો આજે જ એપ્લિકેશનમાં જઈને તમે પરચેસ કરો. તેમજ આની જે PDF છે, જે વાંચવા માટે તમારે જે મટીરિયલ છે એ પણ તમને એપ્લિકેશનમાં ઉપલબ્ધ થઈ જશે ટૂંક સમયમાં. તેમજ તેમાં જો હજી કોઈ ફ્રી મોક ટેસ્ટ પણ ના આપેલી હોય તો ફ્રી મોક ટેસ્ટ પણ આપજો. મોક ટેસ્ટ આપવી જરૂરી છે. તમે જેટલું વાંચશો એનું મૂલ્યાંકન તમે આ મોક ટેસ્ટ દ્વારા જ કરી શકશો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.